ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ। આજે આપણે ધોરણ 10ના ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિમાં આવતા વિભાજન સૂત્રના એક્ઝામ્પલ વિશે અભ્યાસ કરીશું। તો સૌપ્રથમ આપણે વિભાજન સૂત્રને સમજીએ। તો અહીંયા કોઈ પણ બે બિંદુ આપેલા હોય, ધારો કે એ અને બી, તો એના યામ x1 y1, બીના યામ x2 y2 ને જોડતા રેખાખંડનું m1 જેમ m2 ગુણોત્તરમાં અંતર વિભાજન કરતા બિંદુ પી એક્સ વાયના યામ, એટલે કે અહીંયા એમ કહે છે કે ધારો કે કોઈ બે બિંદુઓ છે એ અને બી, એમના વચ્ચે કોઈ બિંદુ આવેલું છે પી અહીંયા, તો આ એપી અને પીબી એ કયા ગુણોત્તરમાં વિભાજન થાય છે? તો એટલે કે પીના યામ આપણે શોધવાના, કારણ કે વિભાજન કરતું બિંદુ કોણ છે? પી છે। તો અહીંયા ધારો કે આ જે વિભાજનનો ગુણોત્તર છે m1 જેમ શું થશે? m2। તો સૂત્ર સમજીએ તો વિભાજન કરતા બિંદુ એટલે કે પીના યામ થશે એક્સ વાય। તો અહીંયા સૂત્ર આવશે m1 x2 પ્લસ m2 x1 ભાગ્યા m1 પ્લસ m2, પછી m1 y2 પ્લસ m2 y1 m1 પ્લસ m2। તમે અહીંયા જોશો કે પહેલો ભાગ છે એમાં એક્સની વાત કરેલી છે અને બીજા ભાગમાં વાયની, કારણ કે આપણે કોઈ પણ બિંદુના યામ કઈ રીતે લખતા હોય છે? પહેલાં એક્સ અને પછી વાય। હવે સૂત્ર યાદ રાખવા માટે એક વસ્તુ યાદ રાખવાની કે જ્યારે m1 લો છો તો ત્યારે એની સાથે x2 લેવાનું, અને m2 લો છો તો એની સાથે x1, નીચે બંનેમાં m1 પ્લસ m2 જ આવશે। અહીંયા એ જ રીતે 1 લો છો m1 તો અહીંયા y2 અને m2 લો છો ત્યારે y1, આ બંનેને આગળ પાછળ લખી શકાય, પણ એટલું યાદ રાખો આ જે પહેલો ભાગ છે તે એક્સવાળું જ આવવું જોઈએ અને બીજા ભાગમાં વાયવાળું। હવે એક્ઝામ્પલ જોઈએ, ઉદાહરણ નંબર 6। તો બિંદુ 4 -3 અને 8 5ને જોડતા રેખાખંડનું 3:1 કયો ગુણોત્તર આવેલો છે? 3:1 ગુણોત્તરમાં અંતર વિભાજન કરતા બિંદુના યામ, એટલે કે અહીંયા ગુણોત્તર જે છે m1:m2 એ કેટલો આપ્યો છે? 3:2। એટલે કે આપણે m1ની કિંમત લેશું 3 અને m2ની કિંમત લેશું 2। તો સૂત્ર જોઈએ, એક્સ વાય બરાબર આવશું m1 x2 પ્લસ m2 x1 ભાગ્યા m1 પ્લસ m2, m1 y2 પ્લસ m2 y1 ભાગ્યા m1 પ્લસ m2। m1 તો જે ગુણોત્તરના અંદર થશે 3, x2 તો અહીંયા થશે 8, m2 તો થશે 2 અને x1 તો અહીંયા થશે 4 ભાગ્યા 3 પ્લસ 1। સેમ અહીંયા m1 m2 જે અહીંયા કિંમત હતી 3 અને 1 એ જ આવશે, પણ y2ની કિંમત અહીંયા થશે 5 અને y1ની કિંમત હશે -3, નીચે 3 પ્લસ 1 જે m1 પ્લસ m2ની। આનું સાદુરૂપ આપીએ તો 8 તારીખ 24 અને 4 એકા 4 ભાગ્યા 3 પ્લસ 1 એટલે 4, અહીંયા 5 તારીખ 15 અને 3 ગુણ્યા 1 થશે 3, પણ કેવા 3 થશે? માઇનસ, ભાગ્યા 4। હવે 24 પ્લસ 4 કરીએ તો 28 થશે, અને 28ને 4 વડે ભાગીએ તો જવાબ આવશે 7। 15 - 3 કરીએ તો 12 થશે, અને 12ને 4 વડે ભાગીએ જવાબ આવશે 3। તો જે વિભાજન કરતું બિંદુ હતું એ કયું હતું? પી। તો પી એક્સ વાય માંગેલ બિંદુના યામ કયા થશે? 7, 3। તો આપણે ઉદાહરણ 6માં જે એક્ઝામ્પલ જોયો એમાં ગુણોત્તર આપેલો હતો અને બિંદુના યામ શોધવાના હતા જે વિભાજન કરતું હતું। ઉદાહરણ 7માં જે છે એ બિંદુ જે વિભાજન કરે છે એના યામ આપી દીધા છે, પણ ગુણોત્તર શોધવાનો છે। તો રકમમાં જોઈએ, બિંદુ -4 6 એ બિંદુઓ એ -6 10 અને બી 3 - 8ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તર વિભાજન કરે છે? તો અહીંયા એ અને બી નામના જે રેખાખંડ છે એનું અહીંયા બિંદુ -4 6 જેના નામ આપણે પી આપ્યું, તો એ વિભાજન કરે છે, પણ કયામાં વિભાજન કરે છે? એટલે કે m1 જેમ m2 કેટલું છે એ આપણે શોધવાનું છે। તો સૂત્ર મૂકીએ, એક્સ વાય બરાબર m1 x2 પ્લસ m2 x1 ભાગ્યા m1 પ્લસ m2, m1 y2 પ્લસ m2 y1 m1 પ્લસ m2। આ m1 ને m2 બધી જગ્યાએ સેમ રહેશે, ખાલી અહીંયા પહેલા પદમાં એક્સની વાત આવશે અને બીજામાં વાયની। હવે વિભાજન કરતું બિંદુ કોણ છે? -4 6, તો આ બાજુ આવશે -4 6। m1 આપણે શોધવાનું છે, x2ની કિંમત 3 થશે, m2 શોધવાનું છે, x1ની કિંમત હશે -6। એ જ રીતે નીચે m1 પ્લસ m2 શોધવાનું બાકી છે, m1 શોધવાનું બાકી છે, y2 તો y2 થશે આપણો 10, સોરી y2 થશે -8 પ્લસ m2 અને y1 થશે 10, નીચે m1 પ્લસ m2। હવે જોઈએ કે m1 પ્લસ m2 શોધવું હોય તો તમે કોઈ પણ એક ભાગને સરખાઈ શકો। ધારો કે અહીંયાથી પહેલો -4 લો છો તો એની સાથે આવશે આ પદ આવશે, જો તમે 6 લો છો તો એની સાથે આવશે પાછળનું પદ। તો આપણે -4 લઈએ તો -4 બરાબર, તો આ બાજુનું પદ આવશે m1 × 3 એટલે 3m1, m2 × -6 તો -6m2,
નીચે m1 પ્લસ m2. હવે જે છેદમાં m1 પ્લસ m2 છે એ ડાબી બાજુ જશે તો એની સાથે ગુણાશે તો -4 m1 થશે અને -4 m2 થશે. આ બાજુ 3 m1 -6 m2. હવે આપણે m1 જેમ m2 શોધવા માટે એક બાજુ m1 ને લઈ જઈએ અને એક બાજુ m2 ને. આ -4 m1 હતા, આ 3 m1 આ બાજુ આવશે તો કેવા થશે માઇનસ. આ બાજુ 6 m2 હતા માઇનસ હતા, આ -4 m2 આ બાજુ આવશે તો કેવા થશે પ્લસ. તો -4 m1 -3 m1 તો થશે -7 m1, -6 m2 + 4 m2 તો થશે -2 m2. હવે m1 ભાગ્યા m2 તો m1 ના છેદમાં m2 લાવીએ તો આ બાજુ -2 છે અને આ -7 આ બાજુ આવશે તો -2 ભાગ્યા -7 એટલે થશે 2/7. તો કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે 2/7. હવે તમે 6 બરાબર -8 m1 + 10 m2 ભાગ્યા m1 + m2 એટલે કે વાયવાળા જે પદ હતા એનો ગુણોત્તર લઈ અને ગણશો એને સરખાઈને તો પણ તમારો m1 જેમ m2 2/7 જ મળશે. એ તમે ચેક કરી શકો છો. હવે આ જે રીત હતી એમાં એક સ્ટેપ આગળ જઈએ તો સ્વાધ્યાય 7.2 અંદર એક્ઝામ્પલ નંબર 2 રકમ બિંદુઓ 4 - 1 અને -2 - 3 ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓના યામ મેળવો. એટલે કે આપણને બે બિંદુ આવે છે, પહેલાના નામ આપીએ A અને બીજાના આપીએ B. તો આ AB નામનો જે રેખાખંડ છે એનું 3 ભાગમાં વિભાજન થાય છે. એટલે આ પહેલો ભાગ, આ બીજો ભાગ અને આ ત્રીજો ભાગ, 1 2 અને 3. તો આ 3 ભાગમાં વિભાજન થાય છે. તો 3 ભાગમાં વિભાજન કરતા બિંદુ કેટલા હોય? એક અહીંયા બિંદુ અને બીજું બિંદુ. તો એને આપણે એકને P નામ આપીએ અને Q. જો તમે આખો રેખાખંડ લો અને એમાં P ને વિભાજન કરતા ગણો તો પહેલો ભાગ આટલેથી આટલો બને અને બીજો ભાગ અહીંયાથી બનશે. એ જ રીતે તમે Qને ધારો કે લો તો પહેલો ભાગ આટલો બનશે અને બીજો ભાગ આટલો બનશે. તો આ 3 ભાગ કેવા હશે? સરખા હશે. એટલે કે ધારો કે P અને Q એ ABના ત્રિભાગ બિંદુઓ છે તો AP = PQ = શું થાય? QB. AP = PQ = QB. કારણ કે 3 ભાગ કેવા થાય છે? સરખા. આ 3 ભાગ સરખા થાય છે તો આપણે પહેલાં લઈએ બિંદુ P. તો P એ ABનું 1/2 ગુણોત્તરમાં અંતર વિભાજન કરે છે, તેથી બિંદુ P ના એમ. તો કેમ 1/2 જ આવ્યું? કારણ કે આ P અહીંયાથી ભાગ પાડે તો પહેલો ભાગ 1 અને પાછળ કેટલા ભાગ રહી ગયા? 2. તો 1/2. તો હવે આપણું જે સૂત્ર હતું xy = m1x2 + m2x1 ભાગ્યા m1 + m2, m1y2 + m2y1 ભાગ્યા m1 + m2. હવે ગુણોત્તર છે 1/2 એટલે m1ની કિંમત આવશે 1 અને m2ની કિંમત કેટલી મૂકવાની? 2. તો 1 x2ની કિંમત આવશે -2 + m2ની કિંમત આવશે 2, x1ની કિંમત આવશે 4, નીચે 1 + 2, m1 1 y2ની કિંમત આવશે -3 + m2ની કિંમત 2 અને y1ની કિંમત આવશે -1, નીચે 1 + 2. હવે આનું સાદુરૂપ આપીએ 2 × 1 એટલે -2 અને 4 × 2 = 8, નીચે 1 + 2 એટલે 3, -3 × 1 એટલે -3 અને 2 × -1 એટલે -2, નીચે 3. તો આનું સાદુરૂપ -2 + 8 એટલે થશે 6 અને 6/3 કરીએ તો જવાબ કેટલો આવે? 2. -3 -2 તો -5 અને નીચે 3. તો એવું ડિવાઈડ થતા નથી એટલે એવા ને એવા રહેશે -5/3. તો જે P બિંદુ છે એ એનો યામ શું થશે? 2 - 5/3. હવે Qની વાત કરીએ તો Q એ ABનું 2/1 ગુણોત્તરમાં. કેમ 2/1 કહ્યું? તો અહીંયા જોઈએ Q અહીંયા. તો Qના પહેલાં કેટલા ભાગ છે? 1 અને 2 અને પાછળ કેટલો ભાગ છે? 1 ભાગ. તો એના માટે ગુણોત્તર કયો આવે? 2/1. જે પહેલાંમાં આપણે m1 જેમ m2 1/2 લેતા હતા એની જગ્યાએ હવે કેટલું લેવાનું? 2/1. એટલે કે m1 થશે તમારું 2 અને m2 થશે 1. તો એનું જ સૂત્ર xy m1x2 m2x1 ભાગ્યા m1 + m2, m1y2 + m2y1 ભાગ્યા m1 + m2. તો m1ની કિંમત હવે 2 થશે અને x2 તો તમે ઉપરના જે લીધા છે એ જ આવશે -2 પ્લસ m2ની કિંમત હવે 1 થશે અને x1 ઉપર જે હતા એ 4, નીચે 2 + 1. m1ની કિંમત 2, y2ની કિંમત જે ઉપર હતી એ જ રહેશે -3 પ્લસ m2, y1ની કિંમત ઉપર જે હતી -1, નીચે 2 + 1, અહીંયા પણ 2 + 1. હવે સાદુરૂપ આપીએ તો 2 × -2 એટલે -4 અને 4 × 1 એટલે 4 કેવા રહેશે? પ્લસ, નીચે 2 + 1 એટલે 3, 2 × -3 તો -6 અને 1 × -1 એટલે -1, નીચે આવશે 3.
-4 + 4 ઉડી જાય એટલે શું આવે 0 અને -6 -1 એટલે થશે -7/3. તો ક્યુના યમ શું આવશે 0 -7/3. તો ત્રિભાગ બિંદુઓના યમ થશે 2 -5/3 અને 0 -7/3 થાય. હવે એક્ઝામ્પલ નંબર 7 એ જ સ્વાધ્યાયનો 7.2નો. તો એ એક્ઝામ્પલ થોડો એક સ્ટેપ આગળ છે, જેમાં આપણે યામ સમજવાના છે કે કઈ રીતે વિભાજન થાય છે. તો AB વર્તુળનો વ્યાસ છે. AB શું છે? વર્તુળનો વ્યાસ. વર્તુળનું કેન્દ્રના યામ શું આપે છે 2 - 3 છે અને બીના યામ આપે છે 1 4. તો બિંદુ એના યામ શોધો. હવે આપણે પહેલાં એક વર્તુળ દોરી દઈએ. વર્તુળનો વ્યાસ એટલે કેન્દ્રમાંથી જે પસાર થાય, બરાબર, મોટામાં મોટી જીવા, એને શું કહેવાય? વ્યાસ. આ પોઈન્ટ છે A અને આ પોઈન્ટ છે B. આ એના યામ આપણને ખબર નથી એટલે આપણે લઈએ x1 y1. બીના યામ આપણને આપેલા છે 1 અને 4 એટલે કે x2 y2ની કિંમત આપેલી છે. અહીંયા વર્તુળનું કેન્દ્ર છે 2 - 3. તો આના યામ થશે 2 - 3. હવે આ વિભાજન કરે છે. હવે આપણે વ્યાસનું ઉપરથી ખબર પડે કે વ્યાસ રહ્યો, બરાબર, એ કેન્દ્રમાંથી પસાર થતી મોટામાં મોટી જીવા, એટલે જે કેન્દ્ર હોય એ વ્યાસનું 2 સરખા ભાગમાં વિભાજન કરે અને એને આપણે શું કહેતા હોય? ત્રિજ્યા કહેતા હોય. શું કહેતા હોય? ત્રિજ્યા. એટલે આપણને અહીંયા જે ગુણોત્તર મળે છે m1/m2 એ કેટલો મળશે? સમાન મળશે, એટલે કે 1/1 મળશે. જ્યારે પણ વર્તુળના કેન્દ્રમાંથી કોઈ રેખાખંડ પસાર થતો હોય તો એનો જે ગુણોત્તર છે વિભાજન એ કેટલું હોય? 1/1. તો Pના યામ આપે છે 2 - 3 અને બીના આપેલા છે 1 4. તો AP/PB એટલે કે આ AP/PB કેટલું થશે? 1/1. એટલે m1/m2 કેટલું થશે? 1/1. હવે સૂત્ર Pxy m1x2 + m2x1 / m1 + m2 m1y2 + m2y1 / m1 + m2. હવે જે વિભાજન કરે છે એ બિંદુના યામ આપ્યા છે 2 - 3. તો લખી દઈએ બધું. m1 તો 1, x2ની કિંમત 1 થશે, પ્લસ m2 1 અને x1ની કિંમત આપણને શોધવાની છે તો x1 રહેશે. m1 + m2 થશે 1 + 1. m1 1, y2ની કિંમત થશે 4 પ્લસ m2 તો 1 થશે અને y1 શોધવાનું છે એનું એ રહેશે 1 + 1. હવે અહીંયા એવું ને એવું રહેશે. આ બાજુ 1 × 1 એટલે 1 અને 1 × x1 એટલે x1 ભાગ્યા નીચે પ્લસ થશે 2. 4 × 1 એટલે 4 અને y1 × 1 એટલે y. અહીંયા y1 ભાગ્યા 2. હવે જ્યારે x1 ને y1 શોધવું હોય તો જે પહેલો યામ હોય એ x નો હોય અને બીજો યામ હોય એટલે કોનો હોય? y નો. તો અહીંયા 2 લઈએ છીએ તો એની સાથે કયું પદ સરખાવવાનું? 1 + x1 ભાગ્યા 2. અને જ્યારે -3 લઈએ છીએ તો એની સાથે કયું સરખાવવાનું? 4 + y1 ભાગ્યા 2. તો પહેલું આને સરખાવીએ તો 2 = x1 + 1 ભાગ્યા 2. તો આ બેનો આ ગુણાકાર થશે તો 2 × 2 = 4 થશે અને આ એક આ બાજુ માઇનસ જશે તો x1 બરાબર શું થશે? 4 - 1 એટલે x1 બરાબર આવશે 3. આ બાજુ -3 બરાબર 4 + y1 ભાગ્યા 2. તો આ બેનો અહીંયા ગુણાકાર થશે તો 3 × 2 = 6. કેવા 6? -6. અને આ 4 બાજુ આવશે તો માઇનસ. તો -6 અને -4 તો શું થશે? -10. તો બિંદુ એના યામ શું થશે? x1 y1 જે આપણે ધાર્યા હતા તો 3 અને -10. થેન્ક યુ.